મહેમદાવાદ તાલુકાના કેસરા ગામમાં આવેલા શ્રી બાલાજી હનુમાન મંદિર દ્વારા રવિવારે ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મંદિર દ્વારા 1 થી 90 વર્ષની માતાઓ અને બહેનોને જરૂરિયાતમંદ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી, અરેરી, કેસરા, સિહોજ જેવા ગામોથી સર્વ સમાજની માતા અને બહેનોને મંદિર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ બેગ, પાણીની બોટલ, લંચ, કંપાસ બોક્સ, પાણીનો જગ અને ડ્રેસનું કાપડ, દાદાની છબી તથા રાખડી અને પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે આવનાર તમામ માતાઓ તથા બહેનોને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ટ્રસ્ટી અને બાલાજી હનુમાન મંદિરના ટ્રસ્ટી છીએ અમે, અને અવારનવાર અમે કેસરા અને વાંઠવાડી ગામની બેન દીકરીઓના માટે તો આયોજન કરતા જ હોઈએ છીએ। અહીંયા ભજન મંડળ ચાલે છે, જેમાં 300 બહેનો જોડાયેલી છે। 300 બહેનોને અમે ક્રમ વાઇઝ કે આ વર્ષે અમે આને લઈ જઈએ, આ વર્ષે આ લઈ જઈએ, બાલાજી હનુમાન લઈ જઈએ, કે એકવાર અમે મેદીપુર લઈ જઈએ, એકવાર વૈષ્ણોદેવી લઈ જઈએ। હવે પછીનું નેક્સ્ટ મનીષ મહેતા, અધ્યક્ષ સમસ્ત ધર્મ પરિવાર ટ્રસ્ટ। આજે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવા માંગો છો? સમસ્ત ધર્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિર જે કેસરા ધામ ખાતે આવેલું છે, ત્યાં આગળ અમે અવારનવાર મહિને 3-4 પ્રોગ્રામ તો કરતા જ રહીએ છીએ, ગામ લોકો માટે, ગામના ભજન મંડળની બહેનો માટે। આજે એવો વિચાર આવે છે કે કંઈક બહેનો માટે કંઈક કરીએ, તો આજે 1000 દીકરીઓને અહીંયા બોલાવી છે મંદિરે। એમાં 1 વર્ષથી મળીને 90 વર્ષ સુધીની મહિલાઓને અમે સન્માનિત થઈને એમને અમે ગિફ્ટ આપીએ છીએ। 1 થી 5 વર્ષની દીકરીઓને અમે નાની સ્કૂલ બેગ, એની અંદર લંચ બોક્સ, એની અંદર પણ ચોકલેટ, વોટર બેગ, પ્રસાદ અને દાદાનો ફોટો આપે છે। એનાથી થોડીક મોટી દીકરી છે જે 5 વર્ષથી 15 વર્ષ સુધીની, તેમને અમે મોટી સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને પ્રસાદ અને દાદાજીનો ફોટો આપે છે। અને એનાથી જે મોટી દીકરીઓ છે એટલે જરૂરિયાત પ્રમાણે આપીએ છીએ। એનાથી મોટી જે દીકરીઓ છે 90 વર્ષ સુધીની, એ લોકોને અમે એક વોટર જેક 5 લીટરનો, પ્લસ એમને ડ્રેસનું કાપડ, પ્રસાદ અને છબી આપેલી છે। અને 50 વર્ષથી ઉપરની મહિલાઓ માટે જે ડ્રેસ ના પહેરતી એમના માટે સાડી અને વોટર જેલ અને પ્રસાદ અને છબીનું આયોજન કરેલું છે।